ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 29 જુલાઈ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે. 2026ની થીમ છે હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ ડાઉન, ચાલો અવરોધો દૂર કરીએ. આ થીમનો ઉદ્દેશ્ય લોકોને સમયસર તપાસ, નિદાન અને સારવાર સુધી સરળ પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં વિવ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? વિવ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. વિવ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલ નવી દિલ્હીના જનપથ સ્થિત સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ ઇવેન્ટ 24 જુલાઈથી 7 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. હાલમાં કયા રાજ્યે સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવા શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાતે. ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડીના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવા શરૂ કરી. આ સેવા હેઠળ 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવતા જ E0 FIR આપોઆપ જનરેટ થાય છે. ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવે છે. તેનો હેતુ સાયબર છેતરપિંડીના કેસોમાં ઝડપથી તપાસ શરૂ કરીને નાણાંની પુનઃપ્રાપ્તિની શક્યતા વધારવાનો છે. ફોન નંબર છે, હાલમાં વાવ થરાદને કયો નવો RTO કોડ આપવામાં આવ્યો છે? વાવ થરાદને કયો નવો RTO કોડ આપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં GJ40. બનાસકાંઠામાંથી નવો જિલ્લો બન્યો હતો વાવ થરાદ, અને વાવ થરાદને નવો RTO કોડ આપવામાં આવ્યો છે GJ40. બરાબર. હવે આ જિલ્લામાં નોંધાતા નવા વાહનોની નંબર પ્લેટ GJ40 શ્રેણીમાં રહેશે. વિદ્યાર્થી મિત્રો, CCની એક્ઝામ આવી રહી છે, FSWની એક્ઝામ આવી રહી છે, બરાબર, MSWની એક્ઝામ છે, ઘણી બધી પરીક્ષાઓ સાથે કંડક્ટર, બરાબર. કંડક્ટર માટે મિત્રો પૂરો સિલેબસ આપણી એપ્લિકેશનમાં અપડેટ થઈ ગયો છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. કરંટ અફેર્સની PDFનો ચાર્જ એક વર્ષનો 300 રૂપિયા છે. એમાં બધું જ આવી જશે. તમામ પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછાય છે. 9510411961 આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પડી જશે. કોઈને ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો, તમને જોવા મળી જશે. હાલમાં ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું મોબાઈલ વોટર પ્યુરિફાયર વાનનું નામ શું છે? સૌર ઉર્જાથી ચાલતું મોબાઈલ વોટર પ્યુરિફાયર વાન, બરાબર. રાઈટ આન્સર છે મિત્રો આમાં જલયાન. નામ છે જલયાન. વિકાસ કર્યું છે CSIR સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાઇટ વોટર સોલ્યુશન સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય વેપાર કાયદા પંચની 60મી વર્ષગાંઠ નિમિત્તે આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નવી દિલ્હી ખાતે. યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય વેપાર કાયદા પંચની 60મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હી, ભારત ખાતે 24-26 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ હતી. હાલમાં ખાણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેશવચંદ્ર. કેશવચંદ્રએ હાલમાં ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા શહેરમાં આવકવેરા વિભાગ આયકર સિંધુના નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ. આપણા દેશના નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. એમણે મુંબઈમાં નરીમન પોઈન્ટ ખાતે આવકવેરા એટલે કે ઇન્કમટેક્સ વિભાગના નવા ઓફિસ સંકુલ આયકર સિંધુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આધુનિક 13 માળનું ઓફિસ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શર્મિલા ધનખરે મહિલા પેરાશોટ પુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો કોમનવેલ્થ ગેમ્સ ભારતની શર્મિલા ધનખરે મહિલા પેરાશોટ પુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોલ્ડ મેડલ, બરાબર. ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. ભારતની શર્મિલા ધનખરે મહિલા પેરાશોટ પુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા એથ્લેટિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવાનો ગૌરવ મેળવ્યો. ભારતીય મૂળના કનિષ્ક નારાયણ કયા દેશના પ્રથમ AI મંત્રી બન્યા છે? ભારતીય મૂળના કનિષ્ક નારાયણ કયા દેશના પ્રથમ AI મંત્રી બન્યા? રાઈટ આન્સર છે મિત્રો આમાં UK. તમને ખબર હશે યુકેમાં હાલમાં લેબર પાર્ટીના
નવા નેતા વડાપ્રધાન બન્યા અને એમને સરકારમાં કનિષ્ક નારાયણ મૂળ રૂપથી મુજફ્ફર બિહારના છે, ભારતીય મૂળના છે અને એમને યુકેના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. ઝારખંડનો પ્રથમ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થાપિત થશે? ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ રાઈટ આન્સર છે મિત્રો આમાં રાંચી ખાતે સ્થાપિત થશે. બરાબર, રાંચી. આ માટે ઝારખંડ સરકાર અને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો. શરૂઆતમાં સંસ્થા રાંચીના સૂચના ભવનમાંથી કાર્ય શરૂ કરશે. હાલમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ટી.કે. અનિલ કુમારની નિમણૂક શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે. કયા રાજ્યમાં ચિનાર પુસ્તક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. જમ્મુ કાશ્મીરમાં ચિનાર પુસ્તક મહોત્સવનું આયોજન શ્રીનગર શહેરમાં કરવામાં આવ્યું. આ મહોત્સવ 18થી 26 જુલાઈ 2026 દરમિયાન શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર શ્રીનગર ખાતે યોજાયો હતો. 14 ચાલમાં અમેરિકાએ કયા દેશ સાથે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગ માટે 123 કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે સાઉદી અરબ. અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગ માટે 123 એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અમેરિકાના એટોમિક એનર્જી એક્ટ 1954ની કલમ 123 હેઠળ કરવામાં આવ્યો, જે બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગનો માર્ગ ખોલે છે. મિત્રો કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ, કિંગ છે સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદી, પીએમ છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોના ઉચ્ચાયુક્ત તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો? તો વોલ્કર તુર્ક રાઈટ આન્સર છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશનર, બરાબર, 4 વર્ષ માટે તેઓ ફરીથી બની રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓનોરિયસ કોસા માનદ ડોક્ટરેટ કોણે એનાયત કરી? તો આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જેઓ ભારતના પ્રથમ મહિલા આદિવાસી પ્રેસિડેન્ટ છે, બરાબર. બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ રોમાનિયા, તેઓ રોમાનિયાની 2 દિવસની મુલાકાતે ગયા હતા. ત્યાં બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ રોમાનિયા દ્વારા, બરાબર. મિત્રો અહીંયા 2 પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા. ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ કોણ છે? તો મહામહિમ દ્રૌપદી મુર્મુ, બરાબર. અને રોમાનિયામાં તેઓ 2 દિવસ ગયા હતા અને રોમાનિયામાં બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા એમને ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 28 જુલાઈ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 જુલાઈ. દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નિર્મલ જૈનની. ભારતનો પ્રથમ સ્ટીલનો પદયાત્રી અંડરપાસ ક્યાં બનીને તૈયાર થયો? સુરતમાં. કયા રાજ્યમાં ₹14,257 કરોડના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સોવરિન એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી? ઓડિશા રાઈટ આન્સર છે. 135માં ડુરન્ડ કપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? કોલકાતા ખાતે. વૈજ્ઞાનિક ખાણ બંધ અને પુનઃ ઉપયોગ પદ્ધતિ પર આરઓ રિપોર્ટ નામનો ભારતનો પ્રથમ વ્યાપક દસ્તાવેજ તાજેતરમાં ક્યાં પ્રકાશિત થયો? દિલ્હીમાં. હાલમાં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સત્યપાલ કુમારની. કોમનવેલ્થ ગેમ્સ 2026માં મીરાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનબમે કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ. WTO ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ સ્વીકારવાવાળો કેટલામો દેશ બન્યો છે આપણો દેશ? ભારત. તો 123, બરાબર, 123મો. રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા બિલ 2026માં કેટલી સજાની જોગવાઈ છે? 3 વર્ષ. ભારતનો પ્રથમ યુપીઆઈ ઇનેબલ્ડ મીલ કાર્ડ કોણે લોન્ચ કર્યો? ઇનકાસે. પરીક્ષા સુધારા માટે કોના નેતૃત્વ હેઠળ હાઈ પાવર ટાસ્ક ફોર્સ રચવામાં આવી? નંદન નીલેકણી. હાલમાં હાંગઝોઉમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં ભારતીય શૂટર સંયમે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? સિલ્વર. ભારતે કયા દેશના પ્રધાનમંત્રીને બ્રિક્સ સમિટ 2026 માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું? બાંગ્લાદેશ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? પ્રહલાદ જોશી. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશે 26 જુલાઈ 2026ના રોજ તેનો 61મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો? નેપાળ, માલદીવ, ભૂટાન કે ચીન? જવાબ શું છે? કમેન્ટ બોક્સમાં જણાવજો.
વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.